હર હર મહાદેવ મિત્રો, કેમ છે? મજામાં ને? સ્વાગત છે મારી માઇન્ડ ટુ મિરેકલ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું કૃષ્ણા. આ ચેનલનું નામ માઇન્ડ ટુ મિરેકલ એટલે રાખ્યું છે કે આપણું માઇન્ડ જ છે એ ચમત્કારનો ભંડાર છે. આપણે કઈ રીતના આપણા લાઈફમાં ચમત્કાર સર્જી શકીએ છીએ એના વિશે મારે વધુ પડતો ઇન્ટરેસ્ટ છે, મને કહેવાની ઈચ્છા છે. હું ખુદ પણ એના ઉપર એક્સપેરિમેન્ટ કરું છું, મારા સ્ટુડન્ટ્સ પાસે પણ કરાવું છું એન્ડ બધા જોડે શેર કરવા માગું છું. એટલા માટે મેં નામ રાખ્યું છે માઇન્ડ ટુ મિરેકલ. મારી પહેલી પણ ચેનલ હતી યુનિવર્સલ ટીચિંગવાળી. કદાચ તમે જો એ ચેનલમાંથી આવતા હોય તો મેં એમાં પણ પોસ્ટ મૂકી હતી કે મેં હવે નવા ચેનલ સ્ટાર્ટ કરું છું, તો તમે એમાં મારી સાથે જોડાઈ જાજો. બેઝિકલી આ માઇન્ડ ટુ મિરેકલની ચેનલ છે, એમાં લો ઓફ અટ્રેક્શન, સેલ્ફ લવ, પોઝિટિવ અફર્મેશન, પોઝિટિવ થોટ્સ, ઘણું બધું હું શેર કરવાની છું. પણ બેઝિકલી કહું તો એકદમ આમ સાચા અનુભવો શેર કરવાની છું કે જે હું ખુદ પહેલાં પોતાના ઉપર અપ્લાય કરતી હોય, કોઈ બીજાને સજેશન આપ્યું હોય, એને ટ્રાય કરી હોય અને ચેન્જીસ આવ્યા હોય એ પણ. લાઈક ફેમિલીના એક્સપિરિયન્સ, ફ્રેન્ડ સર્કલના એક્સપિરિયન્સ, સ્ટુડન્ટ્સના એક્સપિરિયન્સ, ઘણા બધું શેર કરીશ. એન્ડ કહું ને તો મને વાતો કરવાની તો આમ બહુ બધી આદત છે. કહેવાય ને કે આમ વાતુડિયો માણસ છું, રાઈટ? તો ઘણી બધી વાતો પણ શેર કરીશ. એવું નથી કે પર્ટિક્યુલર આ ટૉપિક ઉપર જ વિડીયો બનાવવા, મન પડશે ત્યારે વાતો પણ કરી લઈશ. કેમ કહેવાય ને કે આમ મારી બહુ બધી ઈચ્છા હતી કે મારી પણ એક યુટ્યુબ ચેનલ હોય, મારું પણ એક ફેમિલી હોય, યુટ્યુબમાં ઘણા બધા ફ્રેન્ડ્સ હોય જેને હું મારા એક્સપિરિયન્સ શેર કરી શકું, એ લોકો એના એક્સપિરિયન્સ મને શેર કરે એન્ડ લાઈક બહુ મજા આવે. બહુ નાનકડું અમથું સપનું છે કે ઘણા બધા મારા યુટ્યુબમાં ફ્રેન્ડ્સ હોય, ફેમિલી હોય, મને બધા ઓળખતા હોય ને હું પણ એમને ઓળખું ને એમની જોડે વાતો કરું. તો બસ આ એક ડ્રીમને મારે ફૂલફિલ કરવું છે. એટલા માટે જ મેં ખાસ તો યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે. હું પણ તમારી જેમ જ છું, પણ મેં વિચાર્યું કે હવે મારી લાઈફમાં બદલાવ લાવવો છે, કે ચેન્જીસ કરવા છે, ખુદ માટે કંઈક કરવું છે અને એવું કરવું છે કે મને બધા મારા નામથી ઓળખે, રાઈટ? એના માટે મેં ચેનલ સ્ટાર્ટ કરી છે. આમ તો પહેલાં પણ મારી ચેનલ સ્ટાર્ટ થયેલી હતી, દવે કુકિંગની ચેનલ હતી. તમે કદાચ ના જોઈ હોય તો જોઈ શકો છો. એમાં હું કુકિંગને રિલેટેડ વિડીયોઝ મૂકતી હતી કેમ કે મને એનો બી શોખ છે. પણ હવે કહેવાય ને કે ફેસ સાથે મેં સ્ટાર્ટ કર્યું છે કે નહીં, મારે કંઈક કરી દેખાડવું છે. નાનપણથી મને બોલવાની બહુ જ ઈચ્છા, મતલબ કોઈ પણ વ્યક્તિ મને તેમ કે આ છોકરી તમારી બહુ વાતુડી છે એમ. જ્યારે હું 8મા 9માં હતી ને મેં ફેર કર્યો હતો ને ત્યારે એક પ્રોફેસર આવ્યા હતા, મને ખ્યાલ નહોતું. તો મારો સ્ટોલ હતો, ફૂડ સ્ટોલ. એમાં મેં એને કન્વિન્સ કર્યા ને ત્યારે મને કહીને ગયા હતા કે તું કે માર્કેટિંગમાં બહુ આગળ વધે એમ છો, કે તું એમાં જ કે જાજે, કે તું ખરેખર કે લોકોને અટ્રેક્ટ કરી શકते એવી તારામાં શક્તિ છે. ત્યારે નાના હતા એટલે સમજાણું નહીં. પછી મોટી થઈ મારા પપ્પાના માસીની ઘરે રોકાવા જતી ને તો ત્યાં મારી એજના કે મારાથી 4-5 વર્ષ મોટા બધા જે કહેવાય ને છોકરા છોકરીઓ બધા બેડમિન્ટન નહીં રમતા હોય અને હું એક 10મા ધોરણની છોકરી, હું એ લોકોના મમ્મી પપ્પાના ટોળા વચ્ચે બેઠી હોય. બધા મને ક્વેશ્ચન આન્સર પૂછતા હોય કે કૃષ્ણા આમ કરીએ તો, કે કૃષ્ણા આમ કરીએ તો, આમાં કેમ કરવાનું, કેમ આગળ વધી શકીએ. લાઈક પહેલાંથી જ હું બધાને સલાહકાર હતી. નાની હતી ત્યારથી લોકો મને પૂછતા, લાઈક મારા દાદાને જ્યોતિષનું કરતા તો એની બુક ને બધું મને નોલેજ હોય. દાદા પાસેથી શીખું, પપ્પા પાસેથી શીખું, ફઈ પાસેથી શીખું. એટલે હાથ જોતા આવડતું, કુંડળી જોતા આવડતું. તો બધા મતલબ મને પૂછે, બતાવે કે કૃષ્ણા આમાં શું થશે, કૃષ્ણા આમાં શું થશે. હું 12મા ધોરણમાં હતી ને તો મારા સર પણ મને પૂછતા. લાઈક બહુ મજા આવતી એમ કે આખો ક્લાસ પૂછતો કે મારે ડૉક્ટર બનવું છે, આ છે તે છે, હું બની શકીશ કે નહીં. લાઈક આ તો ફનની વાત છે. પણ કહેવાય ને કે નાનપણથી એક વસ્તુ હતી કે આ બધા લોકો જોડે મારી વાત થતી અને બધાને મજા આવતી અને એવું પણ થતું કે એમને કામ લાગતું. હજી પણ મારા ફ્રેન્ડ્સ મતલબ કોઈમાં પ્રોબ્લેમ હોય ને તો મને શેર કરે કે શું કરું તું કે અને હું કહું અને એ કરે અને એમ થાય એમ રિઝલ્ટ કે એમ 100% કે ફેર પડ્યો કૃષ્ણ. એટલે મને એમ થયું કે કદાચ શું ખબર યુટ્યુબમાં હું ચેનલ ચાલુ કરું અને કોઈને હેલ્પફુલ બની શકું અથવા તો હું ખુદને વધુ ડેવલપ કરી શકું. તો એના માટે મેં તો ખાસ આ ચેનલ બનાવી છે. તો અત્યારે તો હું સેલ્ફ લવની સિરીઝ લાવું છું 21 ડે માટે. પછી
એની પછી લો ઓફ અટ્રેક્શનની બધી વસ્તુ છે, 28 ડે માટે જાદુ પ્રેક્ટિસ છે, એન્ડ ઘણી બધી વસ્તુ લાવવાની છું. તો જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભૂલ્યા વગર કરી લેજો અને ખાસ મારી સાથે જોડાઈ જજો, કેમ કે આપણે રોજબરોજની વાતો પણ કરવાની છે, એક્સપિરિયન્સ પણ શેર કરવાના છે, એન્ડ લાઈક કહેવાય ને એક ફેમિલીની જેમ રહેવું છે, ફ્રેન્ડ્સની જેમ રહેવું છે. મને બહુ ગમશે જો તમે બધા મારા ફ્રેન્ડ્સ બનશો તો, કેમ કે આઈ લવ ફ્રેન્ડ્સ. ખરેખર હું ફ્રેન્ડશિપમાં બહુ માનું છું. એન્ડ કોઈને પર્સનલી કોઈને એક બે જણા હોય એના કરતાં આખું ફેમિલી હોય તો એક અલગ જ વાત છે, રાઈટ ને? તો મારી ઈચ્છા છે કે તમે બધા મારી સાથે જરૂર જોડાઓ એન્ડ આગળ મારા વિડીયો જોશો તો અલગ અલગ ટૉપિકનું તમને ખબર પડી જશે. થેન્ક યુ. હર હર મહાદેવ.